સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગેરકાયદેસર તમાકુ ગુટખાનો જથ્થો કુલ 52 નંગ પાર્સલો જેની કિંમત ₹12,80,448 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરતી સુરત રેલવે પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાઓએ ગુનાના કામે પકડાયેલ ગેરકાયદેસર તમાકુ ગુટખા મુદ્દામાલ નાશ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ છે. અનુસંધાને આજરોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 112-120-512-40696-20224 ગુનો સિગારેટ અને બીજો તમાકુ ઉત્પાદન અને વહેંચણી અને પૂરું પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ 2003 ની કલમ 7 અને 20 મુજબના કેસનો આજરોજ ભટાર ખાતે મ્યુનિસિપાલિટી ડમ્પિંગ યાર્ડમાં ગેરકાયદેસર તમાકુ ગુટખાનો જથ્થાનું વજન કુલ 2670 કિલોગ્રામ પર 52 નંગ પાર્સલો જેની કુલ કિંમત ₹12,80,448 નો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી હુકમની શરતોને આધીન નાશ કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે.